નેતાની હારે ગોઠવવા જઈ રહ્યા છે કે એ 24 કલાક કામ કરે છે એટલે સેટ થાય બરાબર નો. નરેન્દ્રભાઈ 24 કલાક કામ કરે છે, એને આવા સાથીદારો જડાઈ તો બહુ મજા આવે. એટલે અહીંયા હાતમને હોમવર્ક ગોઠવાનો છે, હાગમટે એને વધાવવાનો કાર્યક્રમ ઝાલાવાડની જનતા કરે એવી વિનંતી કરું છું. અને આવા સુંદર માહોલમાં જ્યારે આપણે ચૂંટણી લડી રહ્યા છીએ ત્યારે બધું ધાંગધ્રા ભૂલાઈ ન જાય. વૈશમાં આમાં તો જમાવટ છે, પછી ઓવર કોન્ફિડન્સમાં ન આવી જતા. આ તો એવો મૂર્તિઓ છે કે મશનું ટીલું કરવું પડે, નજર ન લાગી જાય કોકને. આપણે તો લગ્નમાં આમ તો રિવાજ છે જ ને, ઘોડે ચડે ત્યારે કાળું ટીલું કરે, ભલે ને એમ નહીતર ફોટામાં ન આવે એવો કલર હોય તોય ટીલું કરે. અમારો તો ઉમેદવાર ખરેખર જ લોકોને અને પ્રતિપક્ષને ઈર્ષા જગાડે એ પ્રકારનો ઉમેદવાર આ વિસ્તારની જનતાને પ્રાપ્ત થયો છે. એ આપણા સૌ માટે આનંદ અને ગૌરવનો વિષય છે. પણ ચૂંટણી એ ચૂંટણી છે મિત્રો, એમાં આપણે આમ રાજી થઈને હુઈ જઈ તો ચૂંટણી એનું કામ બીજી રીતે જ કરી નાખે. એટલે આમાં જાગતું તો રહેવું જ પડે. સાવધાન રહીને આપણે ચૂંટણીના મતદાનના ટાણા સુધી બધાએ જાગવું પડે. કારણ કે સામેના લોકો જે છે ને, આપણી સામે જે લડવાના છે, એની પાસે ઉમેદવારનો તો વિષય જ ન હોય, ગમે ત્યાંથી ગોતીને લઈ આવે કે ગમે તે કરે, પણ પાર્ટીના કોઈ કાર્યક્રમો, પાર્ટીની કોઈ થીમ, એનું કોઈ વિઝન, એની કોઈ નિયત, આવું એની પાસે કઈ છે નહીં.